ન્યૂઝ વર્ક 58 માં આપનું સ્વાગત છે। હું શીલા મહેતા। પ્લેનેટ વુમન હોસ્પિટલ અને ઝોન 7 પોલીસ અધિકારી દ્વારા મહિલા આરોગ્ય જાગૃતિ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। પ્લેનેટ વુમન હોસ્પિટલ ઝોન 7 પોલીસ અમદાવાદ શહેર સાથે મળીને મહિલા આરોગ્યની ગંભીર સમસ્યાઓ અંગે જાગૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી એડવાન્સિંગ વુમન હેલ્થ નોલેજ એમ્પાવરમેન્ટ અને કેર ફોર લાઈફ એવરી સ્ટેજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇવેન્ટ દ્વારા મહિલાઓને તેમના સમગ્ર જીવન દરમિયાન તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે માહિતગાર નિર્ણયો લેવા માટે જરૂરી જ્ઞાન સાથે સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સેમિનારમાં પ્લેનેટ વુમન હોસ્પિટલના અગ્રણી સ્ત્રી રોગ ચિકિત્સક અને આઈવીએફ નિષ્ણાત ડોક્ટર મેહુલ દામાણી ઉપસ્થિત રહ્યા હતા, જેઓ દ્વારા પ્રજનન સ્વાસ્થ્ય, પ્રજનન ક્ષમતા, પડકારો અને નિયમિત આરોગ્ય તપાસના મહત્વ સહિત મહિલાઓને અસર કરતી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ પર મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરવામાં આવી હતી। તેઓ સાથે સાથે ડીસીપી ઝોન 7 આઈપીએસ શિવમ વર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ટેકો આપવા માટે સમુદાય અને કાયદાના અમલીકરણની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। આ સેમિનારમાં આવરી લેવામાં વિષયોમાં મુખ્ય કિશોર વયનું આરોગ્ય, લગ્ન અને થેલેસીમિયા, કાઉન્સેલિંગ, પ્રજનન ક્ષમતા, કુટુંબ અને બાળ આયોજન, સર્વાઇકલ કેન્સર જાગૃતિ અને પીએપી પરીક્ષણ, સ્તન કેન્સર અને સ્વપરીક્ષા, મોનોપોઝ અને લક્ષણોનું સંચાલન જેવા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો। સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ગાયનેકોલોજિસ્ટ અને આઈવીએફ નિષ્ણાત ડોક્ટર મેહુલ દામાણી અને ડીસીપી ઝોન 7 અને આઈપીએસ શિવમ વર્મા હતા, જેઓ દ્વારા આરોગ્ય અને સમુદાયના સમર્થન અંગે આંતરદૃષ્ટિ શેર કરવામાં આવી હતી। આ ઇવેન્ટ સ્વાસ્થ્ય જાગૃતિ, નિવારણ, સંભાળ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી છે। આ ઇવેન્ટ દ્વારા મહિલાઓને પડતી વિવિધ મુશ્કેલીઓ સાથે અપેક્ષિત પરિણામો પર ચર્ચા કરવામાં આવી હતી। મહિલાઓ માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પર જાગૃતિમાં વધારો, દીર્ઘકાલીન રોગોના જોખમોને ઘટાડવા માટે નિવારણ, આરોગ્ય પગલાં પર ભાર, જ્ઞાન અને શિક્ષણ દ્વારા સશક્તિકરણ, સુધારેલા કાર્ય જીવન સંતુલન અને એકંદર સમુદાય આરોગ્ય જેવા વિષયો પર આવરી લેવામાં આવ્યા હતા। અમદાવાદ શહેર પોલીસ અને પ્લેનેટ વિમેન આજે એક બહુ જ મહત્ત્વનો સેમિનાર કરી રહ્યા છે, જેમાં સ્ત્રી શરીરના વિવિધ તબક્કાઓ, એ દરમિયાન થતા પ્રોબ્લેમ અને એને કેવી રીતે અટકાવી શકાય એની આખી અમે ચર્ચા વિસ્તૃત કરવાના છીએ, જેમાં ગર્ભાશયના મુખનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, આ ઉપરાંત જુદા જુદા સાયકોસોશિયલ આસ્પેક્ટ અને બીજા ફિઝિકલ મેન્સ્ટ્રુઅલ રિલેટેડ પ્રોબ્લેમ, પ્રેગ્નન્સી, એ બધાનું જ આપણે ચર્ચા કરી અને એમાં સારામાં સારી રીતે કઈ રીતે મહિલા અને ઓવરઓલ અત્યારે મહિલા પોલીસને આપણે માર્ગદર્શન આપી શકીએ એનો પ્રયત્ન કરીએ છીએ। કેટલા દિવસ અને કયા પ્રોગ્રામ ચાલશે? આજનો જ છે આ પ્રોગ્રામ તો, અને એમાં તરુણાવસ્થા, ફર્ટિલિટી, ફેમિલી પ્લાનિંગ, કોન્ટ્રાસેપ્શન, પછી આપણે મેનોપોઝ, હેવી બ્લીડિંગના પ્રોબ્લેમ, એવા જુદા જુદા તબક્કાવાર અમે રોગો અને એના પ્રિવેન્ટિવ આસ્પેક્ટ કવર કરશું। તો કેટલા પોલીસવાળા જોડાયેલ છે આજના દિવસ? અરાઉન્ડ એ લોકોનો 300 થી 400 મહિલા પોલીસ અને પોલીસના ફેમિલી એમનો ટાર્ગેટ છે। સર્વાઇકલ કેન્સર જે વુમન્સમાં થતું હોય છે, એની જે વેક્સિનની તમે વાત કરી, તો એમાં અવેરનેસ માટે શું કરી શકશો? અમે એજ્યુકેટ કરી શકીએ, સમાજનું એજ્યુકેશન જરૂરી છે કે આવો ઓપ્શન અવેલેબલ છે અને એ ખૂબ જ મોંઘો પણ નથી અને એનાથી ખૂબ જ સરસ રિઝલ્ટ પણ આવે છે। પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર। હા, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આપણે જાણીએ જ છીએ। આના ઉપર તમે શું આજે સેમિનારમાં? આજ મેં કહ્યું એમ કે ગર્ભાશયના મુખની તપાસ, એના પેપ્સમિયર ટેસ્ટ અને વેક્સિન, એવી રીતે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન અને એની સોનોગ્રાફી, મેમોગ્રાફી, આવી સરળ તપાસથી ગંભીર જે મૃત્યુ પેદા કરે એવી બીમારી અટકાવી શકાય છે। मेरा नाम शिवम वर्मा है। मैं डीसीपी जोन 7 अहमदाबाद सिटी पुलिस से हूँ और ये आज का सेमिनार हमने प्लेनेट वुमेन हॉस्पिटल और हमारी जोन 7 पुलिस के साथ मिलकर एक अवेयरनेस प्रोग्राम किया है। इसमें वुमेन हेल्थ रिलेटेड जो इश्यूज़ होते हैं और ख़ास करके जो चैलेंजिंग जॉब है पुलिसिंग जैसे, उसमें जो नए रिक्रूट्स हैं उनके और जो मेल हैं उनकी फैमिली के लिए क्या क्या चैलेंजेस हो सकते हैं और क्या क्या गाइडेंस, एक तरह से सेमिनार का आयोजन किया गया। सर, जैसे डॉक्टर साहब ने बताया कि सर्वाइकल कैंसर तो डिटेक्ट ही नहीं होता है, स्टेज 2 या स्टेज 3 में जाके उनको पता चलता है। जब पुलिस में रिक्रूटमेंट वुमेन होती है तो क्या ये टेस्ट मैंडेटरी होना चाहिए जैसे या नहीं?
कुछ टेस्ट जो घातक बीमारियाँ होती हैं। इसका बेटर ओपिनियन एक डॉक्टर ही दे पाएंगे। अभी तो ये नहीं होता है जाते एज फार एज माई नॉलेज, बट होना चाहिए जो भी टेस्ट पॉसिबल है, और बेस्ट रिक्रूटमेंट के लिए और पुलिस हेल्थ के लिए और खुद के एप्लीकेंट के हेल्थ के लिए भी जो भी टेस्ट पॉसिबल है वो होना चाहिए। सर पुलिस कर्मी फीमेल खासकर और मेल दोनों के लिए कोई मेंटल अवेयरनेस या योगा सेशन या प्रोग्राम्स मेंटल हेल्थ के लिए कुछ आप ऐसा सेमिनार का आयोजन करें? एक सेमिनार हमने मेंटल हेल्थ के लिए पुलिसिंग के लिए 2 महीने पहले किया था, तो उसका फीडबैक अच्छा है, और ये अभी वुमेन हेल्थ से रिलेटेड है। तो आगे हम पुलिस स्टेशन वाइज कैंप्स ऑर्गेनाइज करने का अभी सोच रहे हैं, तो जिस तरह से फीडबैक रहता है उस हिसाब से आगे कंटिन्यू करेंगे। सर आपके हिसाब से आज के पुलिस कर्मियों को क्या मैसेज देना चाहेंगे जो भर्ती होना चाहते हैं? इस सेमिनार के थ्रू मैसेज में सबसे पहले तो एक जो कहते हैं आइस ब्रेकिंग होना चाहिए, क्योंकि मैंने अपने देख रहे हूँ कि सभी मेल पुलिस को भी बुलाया है, तो यूजुअली जो मेल होते हैं उनको ऐसा लगता है कि ये प्रॉब्लम हमसे रिलेटेड नहीं है, तो हमको नहीं पता होना चाहिए। बट फैक्ट ये है कि अधिकतर घरों में मेल इन पोजीशन ऑफ पावर होते हैं, तो उनको भी पता होना चाहिए, ताकि उनकी बेटियां हैं, उनकी वाइफ्स हैं, उनको भी अवेयरनेस होना चाहिए। और मेरी तरफ से मैसेज यही है सोसाइटी के लिए हमारी तरफ से कि सभी को वुमेन प्रॉब्लम रिलेटेड अवेयरनेस होनी चाहिए, क्योंकि फर्स्ट स्टेप अवेयरनेस है, उसके बाद ही आप जो है कुछ मेजर्स ले सकते हैं ताकि हेल्थ ओवरऑल इम्प्रूव। जो युवा पुलिस कर्मी में भर्ती होना चाहते हैं उनके लिए आपका क्या मैसेज है? उनके लिए मेरा मैसेज यही है कि अवेयर रहिए और हेल्थ रिलेटेड अवेयरनेस रखिए। अपनी प्री टीनेज और टीनेज से आपको हेल्थ वुमेन हेल्थ रिलेटेड या हेल्थ रिलेटेड जनरल अवेयरनेस होगी, तो आप कैसे अपने आप को बेस्ट पॉसिबल हेल्थ में रख पाएंगे उसका मैसेज मिलेगा।